પૈસો ક્યાંથી આવવાનો છે, ક્યાં વપરાવાનો છે, કેટલું માથા પર દેવું છે, એ દેવું કર્યા પછી આપણે કયું ઘી પીવાના છીએ, એ વિષયો ઉપર જ્યારે વિસ્તારથી વાત થાય ત્યારે બજેટના આપેલા ભાષણમાંથી છેલ્લી 5 મિનિટ કે જે ઇન્કમ ટેક્સને લઈને છે, માત્ર એના પર ચર્ચા સીમિત થઈ જાય એ ન ચાલે. અને એટલા જ માટે આ વિષયને થોડો વિસ્તારથી આંકડા સાથે સમજવું છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સૌથી પહેલી બાબત, 2013માં જ્યારે 10 લાખની આવક ઉપર 10 લાખ ઉપરની આવક પર 30% ટેક્સ લેતી હતી સરકાર, લિટરલી વસૂલતી હતી સરકાર, એની સરખામણીએ 12 લાખ ઉપર આવક થાય, 12,75,000 આવક સ્ટાન્ડર્ડ ડિડક્શન એડ કરી દઈએ તો પણ, અને 0% ટેક્સ આપવાનો આવે છે, તો એ આ 10 વર્ષમાં સૌથી જબરદસ્ત આવેલો ટેક્સ રિફોર્મ છે, બદલાવ છે. મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ આનાથી ખૂબ પ્રભાવિત થવાનો છે. સરકારને અપેક્ષા એ છે કે મિડલ ક્લાસની પાસે, અપર મિડલ ક્લાસની પાસે પૈસા બચશે તો એ બચેલા પૈસામાંથી કંઈક ખરીદશે. એટલે ટેક્સમાં જે પૈસા નથી જઈ રહ્યા, જે સીધી 1,00,000-1.5 લાખની બચત થઈ રહી છે, એ 1,00,000-1.5 લાખથી કંઈક તો ખરીદવાનો છે. અને એ પૈસો જ્યારે માર્કેટમાં આવે છે ત્યારે માર્કેટમાં તરલતા બને છે, લિક્વિડિટી આવે છે, પૈસો અહીંયાથી ત્યાં, ત્યાંથી ત્યાં એમ ફરતો રહે છે, અને એટલે અર્થતંત્ર માટે સારા સંકેત હોય છે. એ શુભ સંકેત જ રહેવાના છે કે કેમ, એના પર પ્રશ્નાર્થ ચિહ્ન છે. કેમ કે કોર્પોરેટને જ્યારે ટેક્સમાંથી મુક્તિ આપી સરકારે, મદદ કરી મુક્તિકર્તાએ, ત્યારે સરકારને પણ એવી અપેક્ષા હતી કે કોર્પોરેટ્સની પાસે પૈસા બચશે તો કોર્પોરેટ્સ એનાથી નવી કંપની, નવી રોજગારીની તકોનું નિર્માણ કરશે. કંપનીએ વિચાર્યું કે ભવિષ્યનું ક્યાં આપણને ખબર છે, આપણે નફો બુક કરો, અને એટલે જ મિડલ ક્લાસ પૈસા બચાવે છે કે પૈસા વાપરે છે. જો કે મિડલ ક્લાસ પૈસા બહુ જ વાપરે છે, અને એટલે જ માર્કેટમાં તરલતા આવવાની પૂરી સંભાવનાઓ છે. સરકારનો આ દાવ પૂરો સાચો સાબિત થાય એમ છે. પણ શું બજેટની હેડલાઇન માત્ર આ જ વાતો પૂરતી સીમિત છે? શું સરકારે માત્ર ટેક્સમાં જે બદલાવ કર્યો એ ડેફિનેટલી 100% અભિનંદનને પાત્ર છે, પણ એના સિવાય બજેટમાં એવું કશું જ નથી જેની ચર્ચા થવી જોઈએ? તો એનો જવાબ ના છે. આ દેશ 150 કરોડનો બનેલો દેશ છે, અને આ 150 કરોડમાંથી કેટલા માણસો એવા છે કે જે આનાથી પ્રભાવિત થવાના છે અથવા જેને આનાથી ફરક પડવાનો છે? જવાબ છે મહત્તમ 1 કરોડ માણસો. એટલે 2024-25ના આંકડાને આપણે એડ કરીએ, 2025-26માં નવા એડ થવાના છે. હવે જે ટેક્સ રિટર્ન ભરવાના છે એમાં આપણે વધારો ધારી લઈએ તો પણ માત્ર 1 કરોડ માણસો એવા છે કે જે આનાથી લાભાન્વિત થવાના છે, અને આ 1 કરોડ પૂરતું તો સીમિત બજેટ નથી. ઇન્કમ ટેક્સને વિસ્તારથી સમજીએ. દેશમાં આપણે જે પણ કમાઈએ છીએ એમાંથી ડાયરેક્ટ ટેક્સ એનું સૌથી મોટું યોગદાન છે. સરકારની પાસે પૈસો ક્યાંથી આવે છે? સરકાર કર લે છે આપણી પાસેથી. આપણે કમાઈએ, સરકારને પૈસા આપીએ અને કહીએ કે અમે તમને પૈસા આપ્યા, હવે તમે ઘર સારી રીતે ચલાવજો. એ ઘર એટલે કે દેશ સારી રીતે ચલાવજો, અને એટલે જ પછી સરકાર એ પૈસાનું વ્યવસ્થાપન કરે. એ વ્યવસ્થાપન કરવા માટે નાણામંત્રી એ બજેટ છે એ દેશની સંસદમાં મૂકે છે. દેશની સંસદ છે એને અપ્રુવલ આપવાની છે. આવનારા સમયમાં આ બજેટ સેશન છે, આ સત્ર છે, એના પર ચર્ચા થવાની છે. બજેટના એક વિષય પર, મુદ્દા પર બહુ વિસ્તારથી ગહન ચર્ચા થશે. વિસ્તારથી અને સાત્વિક ચર્ચા માત્ર તો થશે જો વિપક્ષ આને માત્ર સરકાર અમારી નથી એટલે બહુ ખરાબ જ છે ને બધું વખોડવા લાયક છે એવું ન કહે, અને સત્તા પક્ષ એટલી સરળતા રાખે કે જો ખરેખર કોઈ મુદ્દા પર પુનર્વિચાર કરવાની જરૂર છે તો ત્યાં આપણે કરીશું. આવું આપણે અપેક્ષા રાખીએ છીએ, પણ દેશની સંસદમાં એ અપેક્ષિત રહેતું નથી. વિપક્ષ માત્ર એટલે વિરોધ કરે છે કેમ કે એ ભારતીય જનતા પાર્ટીનું હોય છે, અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમને વાંધો લાગે તો એ નથી ઉપાડતા. આ આપણી રાજનીતિની મર્યાદા છે. એ મર્યાદાને બાજુ પર મૂકીને હવે આંકડાને સમજીએ. 2024-25 ઇન્કમ ટેક્સ રિટર્નમાં, એટલે ગયા વર્ષે જે આઈટીઆર ભરાયું, માર્ચનો જે ડેટા આવ્યો, એ દેશ માટે ક્રાંતિનો દિવસ હતો. કેમ કે સૌથી પહેલા 7.28 કરોડ ને પછી પાછળથી જે લોકો એડ કર્યા બધા જ થઈને લગભગ 8 કરોડ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરાયા. 150 કરોડના દેશમાં માત્ર 8 કરોડ માણસો, જે આખી પોપ્યુલેશનના સરખામણી આપણે જોવા જઈએ તો દેશની વસ્તીના મેક્સિમમ 6% માણસો એવા છે કે જે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી રહ્યા છે. આઈટીઆર ભરવાનો મતલબ એ નથી કે જેટલા લોકો રિટર્ન ભરે છે બધા ટેક્સ ભરે છે, કેમ કે નીલ આવક બતાવતા માણસો વધારે છે, અને 4.90 કરોડ માણસો એવા છે કે જે નીલ બતાવે છે, આઈટીઆર ભરે છે. એ કેમ ભરે છે? એક આવતા તો નથી એ ટેક્સની શ્રેણીમાં, એ સ્લેબમાં નથી આવતા, પણ છતાંય 4,90,00,000 માણસો આઈટીઆર એટલે ભરી રહ્યા છે કેમ કે 3 વર્ષના આઈટીઆર હોય તો તમને લોન મળે છે. તમારે ઘર લેવું છે, તમારે ગાડી લેવી છે, કંઈ પણ છે, તમારે આઈટીઆર બતાવવું પડે છે, એટલે તમારે આઈટીઆર લેવી છે. પણ છતાંય જો તમારી પાસે 3 વર્ષના આઈટીઆર નથી તો તમને લોન ઇઝીલી મળતી નથી, અને એટલે જ આઈટીઆર કમ્પલસરી હોવાથી એ લોકો આઈટીઆર ભરે છે, પણ એમની આવક એટલી હોતી નથી કે ટેક્સના એ સ્લેબમાં કે શ્રેણીમાં આવે. દેશમાં આજે પણ જીડીપીમાં 16% કરતાં વધારે યોગદાન કૃષિ આપી રહી છે, અને ખેતી પર કોઈ ટેક્સ લાગતો નથી. ટેક્સ લગાડી દઈએ તો એ ખેડૂતોની આવક 15 લાખની 12.5 લાખની ઉપર જતી નથી વર્ષની, અને એટલે જ ખેડૂત એ શ્રેણીમાં આવતો નથી કે જ્યાં એને ટેક્સ ચૂકવવાનો વારો આવે.
6% પોપ્યુલેશન એવી છે કે જે ITR ફાઇલ કરે છે. 2020-21માં એ નંબર 5.7 કરોડની આજુબાજુ હતા. હવે સમજીએ કે જો 4 કરોડ ને 90 લાખ માણસો તો ટેક્સ ભરતા જ નથી ITR ફાઇલ કર્યા પછી, તો જે વધેલા છે એમાંથી કોણ ITR ફાઇલ કરી રહ્યું છે? 10 લાખ જેટલી કંપની છે કે જે ટેક્સ ફાઇલ કરી રહી છે. સૌથી વધારે 50 લાખ કરતાં વધારે ઇન્કમવાળા જે માણસો છે એ લોકોના કારણે, એટલે જેટલી આપણને ટેક્સની આવક થાય છે એમાંથી 76% ટેક્સની આવક એ માણસોના કારણે થઈ રહી છે જે લોકોની આવક 50 લાખ કરતાં વધારે છે. પણ નંબર કેટલો છે? આ દેશમાં કેટલા એવા માણસો તમે ધારો? 150 કરોડના દેશમાં માત્ર 9,40,000 માણસો એવા છે કે જેની આવક 50 લાખ કરતાં વધારે છે. 150 કરોડનો દેશ. ઇન્કમ ટેક્સની આવકમાંથી 76% આવક આ લોકોની છે અને એ લોકોની સંખ્યા ખાલી 9,40,000 છે. 50 લાખની ઉપરનો મતલબ 50 કરોડ એટલે નથી, કેમ કે 1 કરોડ કરતાં વધારે આવક હોય એવા 2023-24માં ઇન્કમ ટેક્સ ફાઇલ કરવાવાળા માણસો 2,30,000 હતા. એટલે 2.3 લાખ માણસો જ આખા દેશમાં એવા છે કે જેની આવક એક વર્ષે 1 કરોડ રૂપિયા કરતાં વધારે છે. જોઈ રહેલા દર્શકોમાંથી જો કોઈ માણસ પણ એવું હોય કે જે 1 કરોડ કરતાં વધારે કમાઈ રહ્યું છે વર્ષના, તો એકવાર આંખ બંધ કરીને થેન્ક યુ કહેજો જિંદગીને. કેમ કે 150 કરોડના દેશમાં તમે એ 0.1%ની આજુબાજુ પણ નથી આવી રહ્યા છો, કે જે એનો હું એક્ઝેક્ટ કેલ્ક્યુલેટ પણ નથી કરી શકતી, એટલો ઓછો આંકડો છે. એ માણસો છો તમે, એ સૌભાગ્યશાળી માણસો કે જે 2.3 લાખમાં આવે છે, જે લોકો 1 કરોડ કરતાં વધારે આવક કમાય છે, આવક છે એમની, અને એ લોકો ટેક્સ ફાઇલ કરે છે. 2013-14માં આ આંકડો માત્ર 44 કરોડ હતો. એટલે વર્ષ 2013-14માં કરોડપતિઓ 44,000 જ હતા. 2023-24માં એ આંકડો 2.3 લાખ સુધી પહોંચી ગયો છે. 23% લોકો એવા છે કે જે 5.5 લાખથી 9.5 લાખ સુધી કમાય છે, મતલબ એ ટેક્સ આપી રહ્યા છે, પણ એમનો ટેક્સ એટલો વધારે નથી. 12% માણસો એવા છે કે જે 10 થી 15 લાખ રૂપિયા વચ્ચે જેમની આવક છે. 10% માણસો એવા છે કે જે 25 થી 50 લાખ કમાય છે. 50 લાખ ઉપરનો આંકડો મેં તમને કહી દીધો છે. 50 લાખ ઉપરનો અને 1 કરોડ ઉપર જે માણસો કમાય છે એ લોકો સૌથી વધારે ટેક્સ આપી રહ્યા છે. એ લોકો તો પહેલાંય ટેક્સ આપતા હતા, હજી એ ટેક્સ આપવાના છે. જે લોકો ઓલરેડી 15 લાખ ઉપર કમાઈ રહ્યા હતા, 12.5 લાખ ઉપર, એ પહેલેથી એમ પણ ટેક્સ આપી રહ્યા હતા, હવે પણ ટેક્સ આપવાના છે. અને એ 25 લાખની ઉપર થાય ત્યારે 30% ટેક્સ પહોંચ્યો છે, અને એટલે જ એ આંકડો એમના માટે પણ સારો છે. લાભ જેના માટે થવાનો છે ટેક્સમાં, એના વિશે બહુ વિસ્તારથી વાત થઈ રહી છે. 1 લાખ જેટલો સરેરાશ એમનો બચવાનો છે, પણ બધા ભેગા કરી દઈએ તો પણ એ આ દેશની 5% પોપ્યુલેશન માંડ છે. જ્યારે દેશની 5% વસ્તી ટેક્સ આપી શકે એટલી આવક ધરાવતી હોય. ટેક્સ ચોરી એટલે નથી થઈ રહી કેમ કે તમે 2013-14 થી 2025 સુધીના ડેટા જોશો તો તમને ખબર પડશે કે સરખામણીએ સરકારની પોલિસી ખૂબ સ્ટ્રોંગ છે, બહુ જ કડક રીતે એની અમલવારી થઈ રહી છે. એટલે વેપારી હોય કે પછી સેલેરાઇડ માણસ, એ નથી એની આવકને છુપાવી રહ્યો. એટલે નથી છુપાવતો કેમ કે એને તો ઇન્કમ ટેક્સમાં વધારે આવક બતાવીને લોન લેવી છે, એને ક્રેડિટ કાર્ડ જોઈએ છે. એ ઈચ્છે છે કે એ પૈસા બહુ જ વાપરે. એક કમ્યુનિટી છે જે ખૂબ ચર્ચામાં હોય છે, એવું કહેવાય કે બહુ જ સારો બિઝનેસ કરે છે અને આખા દેશમાં ખૂબ બિઝનેસમાં, ધંધામાં જેને ખૂબ સન્માન મળે છે ગુજરાતીઓ, સિંધીઓની સાથે સાથે, એ કમ્યુનિટી મારવાડી છે. મારવાડી પરિવારો માટે એવું કહેવાય કે લોકો કહે છે કે એમની કમાણીના 1% રૂપિયા જેમણે લક્ઝરી પાછળ વાપરવા જોઈએ. ઇકોનોમિક સર્વે જે આવ્યો બજેટના આગલા દિવસે એ કહી રહ્યો છે કે કન્ઝપ્શન છે એ ખૂબ વધ્યું છે. કન્ઝપ્શન વધ્યું છે એની સામે આપણે આંકડો તો જોઈ લીધો કે કેટલા માણસો કેટલા લાખ રૂપિયા કમાઈ રહ્યા છે. તો દેશમાં માત્ર 2.3 લાખ માણસો જેવા છે કે જેની આવક 1 કરોડ કરતાં વધારે છે. તો સામે કન્ઝપ્શન કેમ આટલું વધારે વધ્યું છે? એનું કારણ એ છે કે જૂની કહેવત ભૂલાઈ ગઈ છે. આપણે એવું તો રહ્યું નથી કે ભાઈ ચાદર હોય એટલા જ પગ લાંબા કરવાના. ચાદર હોય કે ન હોય, ક્રેડિટ કાર્ડ હોય તો તમે પગ લાંબા કરી શકો છો. જો તમારી પાસે પૈસાની વ્યવસ્થા હોય કે ન હોય, તમને લોન સરળતાથી મળતી હોય તો તમે બધા ખર્ચા કરી શકો છો. ખર્ચા માણસો કરે એ અર્થતંત્ર માટે બહુ જ સારી બાબત છે, પરંતુ જો એ જાગૃતિ વગર ને સમજણ વગર ખર્ચા કરે તો એ પર્સનલી બહુ નુકસાન કરતા હોય છે. ઇન્ડિયન સોસાયટી જો અર્થતંત્રમાં, ભારતીય સમાજ વ્યવસ્થા અને સમાજ જીવન બહુ અલગ રીતે બનેલું છે. એની સરખામણી તમે દુનિયાના બાકીના અર્થતંત્રો સાથે નથી કરી શકતા. યુએસએ કેવી રીતે જીવે છે, ચાઇના કેવી રીતે એનું અર્થતંત્ર આગળ વધારી રહ્યું છે, રશિયા શું કરી રહ્યું છે, બધા દેશોના અર્થતંત્ર સાથે, યુરોપિયન કન્ટ્રીની લાઇફસ્ટાઇલ સાથે ભારતની લાઇફસ્ટાઇલને બહુ જ લેવા દેવા નથી. ભારત બહુ અલગ દેશ છે. ભારતનું સમાજ જીવન અલગ, ભારતનું કૌટુંબિક જીવન અલગ, અને બધામાં અર્થતંત્રથી માંડીને સમાજ જીવનમાં જો પશ્ચિમના પડછાયા આવવા માંડશે તો પછી ભારતનું ગામડું અને ખેતી બચી શકશે કે કેમ એ ખબર નથી. અને એટલે જ કન્ઝપ્શન વધ્યું છે, પણ કન્ઝપ્શનની પેટર્ન બહુ જ પોઝિટિવ સંકેત નથી.
ભારતીય વ્યવસ્થાઓ માટે, કેમ કે ગજા બારનો ખર્ચો માણસો કરી રહ્યા છે. અપેક્ષા રાખીએ કે ગજા બારનો ખર્ચો કરતા માણસો એટલું કમાતા પણ શીખે. કમાવાનો રસ્તો કયો હોઈ શકે? ગયા બજેટનું એક ઉદાહરણ લેવું છે. ઘણી બધી યોજનાઓ જે ગયા બજેટમાં શરૂ કરવામાં આવી હતી, આ બજેટમાં એને પૂરી કરવામાં નથી આવી. સૌથી મોટી યોજના જેમ કે હતી, સરકાર મુદ્રા લોન આપે છે. સરકાર મુદ્રા લોન એવા આશયથી આપે છે કે લોકો પૈસા લઈને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરે અને સ્ટાર્ટઅપ શરૂ કરીને કશુંક રોજગાર પેદા કરે, પોતે કમાય, બીજા 10 માણસોને નોકરી આપે. લોકો શું કરે છે? સરકાર પાસેથી રૂપિયા લઈને સરકારનો બૂચ મારે છે. 32% માણસો તો એવા છે કે જેણે લોન લેતાની સાથે એનપીએ જાહેર કરી દીધું કે ભાઈ હવે અમે પૈસા ભરી શકીએ એમ નથી. કારણ શું આપે છે? તર્ક શું આપે છે? તો કે ભાઈ વિજય માલ્યા જતો રહ્યો ત્યારે તમે કેમ કંઈ નહોતા બોલ્યા? અદાણી અંબાણીને કેમ કશું નથી બોલતા? આટલા બધા ઉદ્યોગપતિઓ ત્યાં એનપીએ જાહેર કરે છે, ડિફોલ્ટ કરે છે, ત્યારે કશું નહીં. અમારા 10 લાખમાં સરકાર ડૂબી જવાની છે. સરખામણીએ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એકના ખોટાથી બીજા ખોટાને આપણે જસ્ટિફાય કરીએ છીએ, પણ અંતે તો એ ખોટું દેશનું થાય છે. એ કોઈ જ ઉદ્યોગપતિ 2000 કરોડનું કરીને જતો રહે છે કે એક નાનો માણસ 2 લાખનું કરે છે. ફરક તો એ વાત તો એ દ્રષ્ટિકોણ ને નૈતિકતાની છે જે ચૂકાઈ રહી છે ધીરે ધીરે. એટલે સરકારને એવું લાગે છે કે ઇલેક્શન ટાઈમે બિહારમાં બહારની વાતો કરીને લોકોને ટોપી પહેરાવશે. લોકો સરકારી પૈસે સરકારને ટોપી પહેરાવે છે. કોઈને કશો જ એટલે વાંધો નથી હોતો, કેમ કે કોઈ જ કાગળ જોયા વગર સ્ટાર્ટઅપના પ્લાન તમારા કેટલા જબરદસ્ત છે, યથાયોગ્ય છે, એ જોઈને નહીં, પણ અધિકારીઓ સાથે સેટિંગ કેટલું છે ને કેટલા રૂપિયા તમે એમને ખવડાવી શકો છો એના આધાર પર જો લોન મળતી રહે તો આ પ્રશ્નો રહેવાના છે. અપેક્ષા રાખીએ કે જેટલી અદ્ભુત યોજનાઓ આવે છે એટલી અદ્ભુત યોજનાઓ લાગુ થઈ શકે. પ્રધાનમંત્રી રૂફટોપ સોલાર યોજના હતી, એની શરૂઆત તો થઈ ગઈ, પણ એના પછી એના ટાર્ગેટને અચીવ એટલે નથી કરી શકાયું કેમ કે 1 કરોડ ઘરમાં આપણે લગભગ 2027 કે 28 સુધીમાં સોલાર લગાવવા માંગીએ છીએ. પણ એ સોલાર પેનલ માટે જે એપ્લિકેશન થાય છે એમાંથી 1 જ લાખ એપ્લિકેશન છે કે જે સ્વીકારવામાં આવી છે, ને સ્વીકારેલી એપ્લિકેશનના 1 લાખ ઘર પર હજી સોલાર નથી લગાવવામાં આવ્યા. અને એટલે જે ગયા વર્ષની યોજના છે એ ક્યારે પૂરી થશે અથવા શરૂ થશે એના પર પ્રશ્ન છે. ઇન્ટર્નશીપ આપવાની વાત હતી, છોકરાઓ નોકરીએ લાગશે તો એમનો પહેલો પગાર સરકાર આપશે, એવી અદ્ભુત યોજના હતી. મને યાદ છે કે ગયા બજેટમાં સૌથી વધારે વખાણાયેલી યોજનાઓમાંથી એક આ હતી કે રોજગારીની તકોનું નિર્માણ થશે. લોકો વધારે ને વધારે કોલેજમાંથી પાસ થતા લોકોને કંપની એટલે ખરીદશે કેમ કે 6 મહિના શીખવવાના પૈસા સરકાર આપી રહી છે. એટલે ઇન્ટર્નશીપના પૈસા, પહેલા પગારના પૈસા સરકાર આપવાની વાત કરતી હતી. હજી સુધી એક પણ જગ્યાએ અકાઉન્ટમાં પૈસા ક્રેડિટ થયા જ નથી કોઈને. યોજનાઓની શરૂઆત જ નથી થઈ શકી. એ યોજનાઓ જાહેર થયા પછી એમાં ફળવાયેલું બજેટ એ વપરાઈ નથી શક્યું. એ બજેટ ક્યાં જાય છે? કમનસીબી વિશ્વની એ છે કે જ્યારે બાજુવાળો પડોશી બહુ જ શક્તિશાળી હોય ને પોતાના બજેટમાંથી ખાસા બધા પૈસા ડિફેન્સ પાછળ વાપરતો હોય તો આપણે તો બહુ જ સારા છીએ ને અમારો દેશમાં તો ડિફેન્સ પોસાય એમ નથી એમ કરીને બેસી રહી શકીએ એમ નથી. અને એટલે જ સરકારે ડિફેન્સ પાછળ બજેટ વાપરવું પડે એમ જ છે. છૂટકો જ નથી આપણી પાસે, કેમ કે આપણા પડોશીઓ આપણને કમનસીબે એટલા સારા મળ્યા છે કે આપણી પાસે હવે છૂટકો જ નથી એ પૈસા વાપર્યા સિવાય. સૌથી મહત્વની વાત, સરકારનું ફોકસ ક્યાં છે આખા બજેટમાં? MSME અને સ્ટાર્ટઅપ પર છે, સ્કિલ પર છે, કૌશલ પર છે. અને આ જે લક્ષ્ય છે એ જ આપણા દેશના ભવિષ્યની દિશા નક્કી કરે છે. જો આપણે ખરેખર 2047 સુધીમાં, જ્યારે આ દેશની સ્વતંત્રતાને 100 વર્ષ થવાના છે, ત્યાં સુધીમાં આ વિશ્વના નકશા પર પોતાની અમિટ છાપ છોડવા માંગીએ છીએ, એ મહાસત્તા બની શકવા માંગીએ છીએ કે જે દુનિયાના કોઈ પણ દેશને આંખોમાં આંખો નાખીને વાત કરી શકે છે, માત્ર વસ્તીના આધાર પર નહીં કે ભાઈ અમારી પાસે 150 કરોડ માણસ છે, તમે જે પણ પ્રોડક્ટ બનાવો છો એને વાપરવા જશો ક્યાં, માત્ર એ આધાર પર નહીં, પોતાના આર્થિક આધાર પર, પોતાના સામાજિક આધાર પર, પોતાના સાંસ્કૃતિક આધાર પર. તો આપણી પાસે કૌશલ અપનાવવા સિવાય કોઈ રસ્તો નથી. એક સમય હતો, અતીતનો એ સમય હતો કે જ્યારે આપણી પાસે દુનિયાના સૌથી વધારે કૌશલવાળા માણસો હતા. અહીંયા કળાને સન્માન હતું, અહીંયા સાહિત્યની વાત હતી, અહીંયા સંસ્કૃતિની વાત હતી, અહીંયા એવા અનેક વ્યવસાયો હતા કે જે દુનિયામાં ક્યાંય નહોતા. આપણે ત્યાં બનતી પ્રોડક્ટ્સ, એટલે આપણે પણ જ્યારે સભ્યતાઓ, અને બીજું કે આ ખાલી ઇતિહાસમાં કહેવાયેલી કે ચોપડીમાં કહેવાતી ગૌરવ ગાથાઓ નથી. તમે જઈને ઊભા રહેશો ધોળાવીરા કે લોથલ તો તમને સમજાશે કે આ દેશની પાસે એ સભ્યતા હતી કે જે દુનિયાની અદ્વિતીય સભ્યતાઓમાંથી એક હતી. આજે પણ દુનિયા જ્યારે પુરાવા શોધે છે એ કેવું નગર હોઈ શકે, કે નગર વ્યવસ્થા કેવી હોઈ શકે, કેવી રીતે માટીના વાસણો કે ઓજારો હોઈ શકે, કેવી એની લિપિ હોઈ શકે કે જેને આજ દિન સુધી ઉકેલી નથી શક્યા આપણે, એના સિક્કા કેવા હોઈ શકે, વેપાર વિનિમય કેવો હોઈ શકે, એ બધું જ આ દેશની માટીમાં ધરબાયેલું હતું. પણ આપણે ભૂલ્યા.
આપણે વિસર્યા. અને એટલે જ આપણી પાસે હવે રટ્ટો બનીને ક્લર્ક બનાવતી આપણી સિસ્ટમ કે જે ક્લર્ક સિવાય રટ્ટો માર્યા સિવાય કશું જ પેદા નથી કરતી. છોકરો 12મું ધોરણ આખું ભણી જાય તો પણ આપણે એવું માનીએ છીએ કે ભવિષ્ય બહુ સારું છે. કમનસીબે આપણી પાસે એ સમજણ જ નથી કે આપણો અતીત બહુ જ સારો હતો. આપણે ભવિષ્ય પર આશા તો જ રાખી શકીશું જો આપણે અતીતમાંથી શીખી શકીશું. એટલે મારા જે પુરોગામીઓ એટલે મારા પપ્પા કે એમના પપ્પા એ લોકોને માત્ર ભણવા માટે ભણવાની જરૂર નહોતી. એટલે એ લોકો બસ ખાલી ડિગ્રી માટે નથી ભણ્યા. એમને પ્લમ્બિંગ પણ આવડે, એમને બધું રિપેર કરતા પણ આવડે, એ કંઈ પણ કામ કરી શકે. આપણે જેને સાદી ભાષામાં વાંદરીપાનું કહીએ છીએ, એ લોકો એ બધા કામ કરી શકે છે. હું એ નથી કરી શકતી ને મારી આવનારી પેઢી એ કરી શકશે કે કેમ એ ખબર નથી. એટલે મારી આવનારી પેઢી એટલે કે મારા બાળકો કે પછી એમની જે જનરેશન છે એ માત્ર બહુ જ સરળતાથી મોબાઈલ વાપરી શકે છે. એનો મતલબ એ બિલકુલ નથી કે વધારે હોશિયાર છે એ મા બાપ કરતા ને એમના દાદા દાદી કે એમના આગળની પેઢીઓ કરતા. એ લોકો વધારે હોશિયાર હતા. એ લોકો વધારે સારી રીતે જીવનનું બેલેન્સ જાળવી શકતા હતા. આપણી પાસે 2047માં આગળ વધવાનો ને ટકી શકવાનો એકમાત્ર રસ્તો છે અતીતમાં નજર કરીને એ શીખવાનું જે આપણે ગુમાવ્યું છે. સરકાર કહી રહી છે કે કૌશલ પર અમે ફોકસ કરીશું, સ્કિલ યુનિવર્સિટીઝ બનાવીશું, અલગ અલગ સંસ્થાઓમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પૈસા વાપરીશું. સરકાર ફંડ કરશે આઈઆઈટીઝ આઈઆઈએસસીમાં રિસર્ચ માટે. ત્યાં બાકીના બધી એ કળાઓ અથવા એ જરૂરિયાતની વસ્તુઓ શીખવવામાં આવશે. ખેડૂતોને સ્કિલ શીખવવામાં આવશે. ટેકનોલોજીની સાથે એ લોકોને એડેપ્ટ કરવામાં આવશે. બજેટ જ્યારે વાંચીએ ત્યારે વાંચેલા એક એક શબ્દો બહુ જ અદ્ભુત લાગે છે. ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય છે એના પર બહુ નજર રહેવાની છે. સૌથી મહત્વની અને જેની કદાચ ક્યાંય ચર્ચા નથી થઈ એ વિષય છે સરકાર મેન્યુસ્ક્રિપ્ટ 1 કરોડ જેટલી આપણી ભારતીય ભાષાઓમાં, ભારતીય લિપિઓમાં લખાયેલા એ બધા સાહિત્યનું ડિજિટાલાઇઝેશન કરવાની છે. આ સમયની માંગ છે. અમદાવાદમાં ગીતાર્થ ગંગા નામે એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે અને એ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં હું ગઈ. જૈન મુનિની પ્રેરણાથી એ ચાલી રહ્યું છે. ગચ્છાધિપતિ જૈન મુનિ છે એમની પ્રેરણાથી. તો ખબર પડી કે એ માત્ર જૈન પરંપરાના નહીં, જૈન, હિન્દુઇઝમ ને બાકીની દરેક પરંપરા અને ધર્મના જે જૂના સાહિત્યો છે એને ઉકેલીને એટલી સરસ રીતે તૈયાર કરી રહ્યા છે ને જે સમજાવે છે કે આનું આ રેલેવન્સ હતું. આ લખાયું છે, માત્ર વાર્તાઓ નથી લખાઈ. આપણને ખાલી વાર્તાઓ યાદ રહી, એનો ઉપયોગ યાદ નથી રહ્યો, એનો ઉપયોગ કહેવામાં નથી આવ્યો. અને એટલે જ એ બધા સુધારના પ્રયત્ન થઈ રહ્યા છે. એવી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને જો મદદ મળે અને એ સિવાયના બાકીના બધા રિસર્ચ થાય તો કદાચ આપણને ખબર પડશે કે આ દેશને સોને કી ચિડિયા એમને નહોતો કહેવાતો. એમને દુનિયાભરના આક્રાંતાઓને આ દેશમાં આવવાનો રસ નહોતો. જો આપણે ક્યાંક પહોંચવા માંગીએ છીએ તો જ્યાંથી આપણે માર્ગ ભટક્યા ત્યાં જ નજર કરીને શરૂઆત કરવી પડશે. પ્રતિક્રિયાઓ બહુ જ બધી આવી છે અને બહુ જ ટિપિકલ પ્રતિક્રિયા છે કે કોંગ્રેસના નેતા બોલે તો એ ખરાબ જ બોલે છે, ભાજપના નેતા બોલે તો એ બધું જ સારું બોલે છે. કોંગ્રેસના નેતા એ જવાબ નથી આપતા કે કરોડપતિઓની તો સંખ્યા વધી છે, 50 લાખવાળાની સંખ્યા વધી છે, 10 લાખ ઉપર 30% ટેક્સ આપતા હતા અને હવે સીધા જ તમે 25 લાખ ઉપર 30% આપો છો તો એ ગેપ બહુ વધારે છે. સ્પેન્ડિંગ વધશે તો ઇકોનોમી ફરતી રહેવાની છે. બાકીની સારી બાબતો પણ છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે એ જવાબ નથી કે ભાઈ ગયા વખતે જે યોજનાઓ જાહેર કરી હતી એ તો શરૂએ નથી કરી શક્યા. અડધી મહત્વની યોજનાઓ એ રૂપિયો ક્યાં વપરાયો? બિહારનો આટલો બધો ઉલ્લેખ ન કર્યો હોત તો અમને ખબર જ હતી કે 25માં ઇલેક્શન છે. ત્યાં ખબર જ હતી કે બિહારમાં બહાર લાવવી જરૂરી છે, પણ એ ખાલી બજેટમાં 10 વાર બિહાર બોલીને નહીં, એના સિવાય પણ લાવી શકાય એમ છે. જ્યારે સરકારો રહી ત્યારે આવી શકે એમ છે. ટેકાવાળી ચાલતી સરકાર છે, બધાને ખબર છે, પણ સરકારે પણ એ રિયલાઇઝ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ જો કે ભારતીય રાજનીતિમાં હવે બહુ અપેક્ષિત રહ્યું નથી. નિર્મલા સીતારમણને એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ આ મુદ્દાઓ પર બોલતા અને પછી એ બધી પ્રતિક્રિયાઓ વારાફરતી સાંભળીએ જે સામે આવી છે. Personal income tax reforms with special focus on middle class. Democracy, demography and demand are the key support pillars in our journey towards Vikasit Bharat. The middle class provides strength for India's growth. This government, under the leadership of Prime Minister Modi, has always believed in the admirable energy and ability of the middle class in nation building. In recognition of their contribution, we have periodically reduced their tax burden. Right after 2014, the nil tax slab was raised to 2.5 lakhs of rupees, which was further raised to 5 lakh rupees in 2019.
and to 7 lakh rupees in 2023. This is reflective of our government's trust on the middle class taxpayers. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. मैं वित्त मंत्री निर्मला सीतारमण जी और उनकी पूरी टीम को इस जनता जनार्दन का बजट, पीपल्स का बजट, इसके लिए बहुत बहुत बधाई देता हूं। साथियों, आमतौर पर बजट का फोकस इस बात पर रहता है कि सरकार का खजाना कैसे भरेगा, लेकिन ये बजट उससे बिल्कुल उल्टा है। लेकिन ये बजट देश के नागरिकों की जेब कैसे भरेगी, देश के नागरिकों की बचत कैसे बढ़ेगी और देश के नागरिक विकास के भागीदार कैसे बनेंगे, ये बजट इसकी एक बहुत मजबूत नींव रखता है। साथियों, इस बजट में रिफॉर्म की दिशा में महत्वपूर्ण कदम उठाए गए हैं। न्यूक्लियर एनर्जी में प्राइवेट सेक्टर को बढ़ावा देने का निर्णय बहुत ही ऐतिहासिक है। ये आने वाले समय में सिविल न्यूक्लियर एनर्जी का बड़ा योगदान देश के विकास में सुनिश्चित करेगा। साथियों, बजट में किसानों के लिए जो घोषणा हुई है वो कृषि क्षेत्र और समूची ग्रामीण अर्थव्यवस्था में नई क्रांति का आधार बनेगी। अब इस बजट में 12 लाख रुपए तक की आय को टैक्स से मुक्त कर दिया गया है। सभी आय वर्ग के लोगों के लिए टैक्स में भी कमी की गई है। इसका बहुत बड़ा फायदा हमारे मिडिल क्लास को, नौकरी पेशे करने वाले जिनकी आय बंधी हुई है, ऐसे लोगों को, मिडिल क्लास को इससे बहुत बड़ा लाभ होने वाला है। इस बजट में मैन्युफैक्चरिंग पर 360 डिग्री फोकस है ताकि एंटरप्रेन्योर्स को, एमएसएमईज को, छोटे उद्यमियों को मजबूती मिले और नई जॉब पैदा हो। देश के एससी, एसटी और महिला जो नए उद्यमी बनना चाहते हैं उनको 2 करोड़ रुपए तक के लोन की योजना भी लाई गई है। मैं सभी देशवासियों को एक बार फिर इस ऐतिहासिक पीपल्स बजट की बधाई देता हूं। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ રજૂ કરેલું મોદી 3.0 સરકારનું બજેટ વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવામાં નવી ચેતના આપનારું બજેટ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે માં લક્ષ્મીની સૌ પર કૃપા વરસાવનારું બજેટ હશે તેવી અપેક્ષા દર્શાવી હતી। આ અપેક્ષા દેશની જનતા જનાર્દનની ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગોની પાર પાડતા આ સિટીઝન ફર્સ્ટ બજેટમાં ફળીભૂત થઈ છે। આ બજેટને સમગ્ર ગુજરાત વતી હું આવકારું છું। આ બજેટની મહત્વપૂર્ણ વાત એ છે કે હવે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાઓને
ઇન્કમ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળી છે. દેશના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને આ એક મોટી રાહત છે અને તે માટે વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ આધારિત વિકાસને ગતિ આપનારું આ બજેટ છે. એગ્રીકલ્ચર, MSME, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ્સના 4 એન્જિનને ગતિ આપનાર મહત્વપૂર્ણ વિષયો આ બજેટમાં આવરી લેવાયા છે. આ બજેટમાં રાજ્યની સહભાગિતાથી PM ધન ધાન્ય યોજના દેશના ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લાઓ માટે શરૂ કરવામાં આવી છે, તેને હું આવકારું છું. અંદાજે 1.70 કરોડ ખેડૂતોને આનાથી મોટી મદદ મળશે. એટલું જ નહીં, ગ્રામીણ વિકાસને વેગ મળશે અને માઇગ્રેશન પણ અટકશે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે. તે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ઉપયોગી બનશે. ગુજરાત દેશના વિકાસના ગ્રોથ એન્જિન તરીકે વિકસિત ભારત 2047માં પણ અગ્રેસર રહેવા સજ્જ છે. વિકસિત ભારત 2047 માટે દેશના રાજ્યોમાં સંપૂર્ણ વિકસિત બને તેવી નેમ વડાપ્રધાનશ્રીએ રાખી છે. આ નેમને સાકાર કરતું સર્વગ્રાહી અને તમામ સમાજોના સૌ વર્ગો માટે લાભદાયી બજેટ આપવા માટે આદરણીય વડાપ્રધાનશ્રીનો અને નાણામંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજે કેન્દ્રીય બજેટ નાણામંત્રીશ્રીએ સંસદમાં રજૂ કર્યું. એક ગુજરાતી તરીકે મને પણ અપેક્ષા હતી અને તમામ ગુજરાતીઓને અપેક્ષા હતી કે જ્યારે મોસાળ લગ્ન અને મા પીરસણે છે ત્યારે આપણા ગુજરાત માટેની કંઈક ખાસ વ્યવસ્થાઓ, ખાસ મદદ એ જરૂર રહેશે. પરંતુ આપણા માટે કશું જ નથી. હા, બિહારની ચૂંટણી આવે છે એટલે ત્યાં મખાના માટે મખાના બોર્ડ, પટનાના એરપોર્ટથી લઈને વારંવાર બિહાર 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 આવ્યું છે. પરંતુ ગુજરાતમાં આપણો હીરા ઉદ્યોગ, અનેક લોકોને રોજી આપતો ઉદ્યોગ એ મુશ્કેલીમાં છે. એને મદદ કરવા માટેની કોઈ નક્કર વાત નથી. ટેક્સટાઇલ ઉદ્યોગ પણ આપણો, જેના ઉપર અનેક લોકો સુરતમાં નિભાય છે. નાયલોન યાન મોંઘું થાય એવી પરિસ્થિતિ છે. આના વિશે કોઈ વાત તો કોઈ વાત નથી. એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ આપણા અલંગમાં, એના માટેની કોઈ સ્પેસિફિક વાત નથી. શિપ બિલ્ડિંગની વાત કરવામાં આવી છે, શિપ બ્રેકિંગ ઉદ્યોગ માટે નહીં. અને બિલ્ડિંગ માટે પણ નક્કર રીતે જોઈએ તો કોઈ વસ્તુ નથી. એક ચડી ધડીને કહેવામાં આવે છે કે 12 લાખ રૂપિયા સુધી આવક થશે તો ટેક્સ માફ થઈ જશે, 1 રૂપિયો નહીં. આ વાત સદંતર ખોટી છે. હકીકત જો નાણામંત્રીશ્રીની સ્પીચ સાંભળીએ તો આ આવક સુધી 12 લાખ સુધી કે 16 લાખ સુધી આવકવાળા વ્યક્તિઓને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ નથી. એમણે ત્યાં જ, આપણે ઘણી વખત નથી પેલું નેટ ઉપર જોતા હોય ને, ઇન્ટરનેટ ઉપર, તો લોભામણી જાહેરાત વાળું આવે. આપણને થાય કે ઓહો, આમાં તો ફાયદો જ છે, લાવો ને લઈ લઈએ. પણ એમાં નીચે ઝીણા અક્ષરે લખ્યું હોય ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાયઝ, T&C અપ્લાયઝ, એટલે કે શરતો લાગુ પડશે. હવે ખરીદવાની શરતોમાં જઈએ ત્યારે ખબર પડે કે આમાં લાભ નથી, આપણે તો છેતરાવાનું જ છે. એમાં બજેટમાં પણ જાહેરાતો અને પછી ટર્મ્સ એન્ડ કન્ડિશન, જે શરતો છે, એમાં કશું મળવાનું નથી. નાણામંત્રીશ્રીએ કહ્યું કે 12 લાખ સુધી કે 16 લાખ સુધીના આવકવાળાને ટેક્સ નહીં ભરવો પડે, પરંતુ કરીને એમણે એક વાત કરી દીધી કે ઇન્કમ ટેક્સના કાયદામાં 31 એમેન્ડમેન્ટ હું અઠવાડિયામાં લઈને આવીશ, અઠવાડિયા પછી લઈને આવીશ, આવતા વીકમાં લાવીશ. એનો અર્થ શું થયો કે અત્યારે બધા ઢોલ પીટે કે બધું મફત થઈ ગયું, 12 લાખ કમાઓ, 16 લાખ કમાઓ, ઇન્કમ ટેક્સ ગયો. પણ ભાઈ એવું નથી. નાણામંત્રીશ્રીની સ્પીચમાં જ એમણે કહ્યું છે કે હું ઇન્કમ ટેક્સ એક્ટમાં એમેન્ડમેન્ટ લાવીશ, એ આ વસ્તુઓને લાગુ પડશે. એટલે સરવાળે જ્યારે સુધારાઓ આવે ત્યારે જોઈશું તો ખબર પડશે કે ખરા અર્થમાં જો આપવું જ તો સીધું કહી દેવું હતું ને કે કોઈ શરત નહીં, 12 લાખ કમાણા, ઇન્કમ ટેક્સ ભરવાની જરૂર નથી. પણ એવું નથી કહ્યું. દિલ્હીની ચૂંટણી આવે છે ને, મધ્યમ વર્ગ છે, એટલે હવે પેલું
કાયદા સુધારા અને ટર્મ્સ એન્ડ કન્ડિશન અઠવાડિયા પછી લાવશે ત્યાં સુધીમાં દિલ્હીનું મતદાન પૂરું થઈ જાય. ભારતીય શેર માર્કેટે બજેટને બહુ જ સરસ રીતે આવકાર્યું નથી. રૂટીન ડેમાં જેમ એમ તો છેલ્લા 6 મહિનાથી માર્કેટ બહુ જ ખરાબ અસર જ બતાવી રહ્યું છે. દરરોજ ઓલમોસ્ટ લાલ હોય છે. એટલે એક જોક વાયરલ થયો હતો સોશિયલ મીડિયા પર કે શેર માર્કેટમાં તમે પ્રોફિટ ક્યારે કરો છો? તો જવાબ આવ્યો કે શનિ રવિએ. તો આજે તો શનિવાર હતો અને માર્કેટ ઓપન હતું, આજે બજેટ હતું એના કારણે, પણ તોય માર્કેટે કે બહુ સારો પ્રતિસાદ આપ્યો નથી. એટલે વૈશ્વિક અસરો, ભારતીય બજારની સ્થિરતા, ભારતીય બજારની અનિશ્ચિતતા અને અસ્થિરતા, આ બધા પરિબળોમાંથી શેર માર્કેટ પણ બહાર આવે એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અને સૌથી મહત્વની વાત, દેશનું હજારો લાખો અને અરબો કરોડનું બજેટ બની જશે અને આપણે ગમે તેટલા ટ્રિલિયનમાં પહોંચી જઈશું. જો આપણે રસ્તા પર થૂંકવાનું ને કચરો ફેંકવાનું નહીં બંધ કરીએ તો આપણે ત્યાંના ત્યાં હોઈશું અને કદાચ પાછળ જઈશું. નમસ્કાર.